नमस्कार दर्शक मित्रों, दमन न्यूज में आपका स्वागत है। खबरों की शुरुआत करने से पहले आइए नजर डालते हैं आज की सुर्खियों पर। वलसाड मोगवाड़ी के दुकानदार के साथ 52,000 रुपए की ऑनलाइन धोखाधड़ी करने वाला आरोपी गिरफ्तार। दुकानदार को नकद पैसे देकर ऑनलाइन ट्रांसफर करने के बहाने उसका बैंक पासवर्ड जानकर ठगी की गई थी। सेलवास के अंबेडकर नगर स्थित आवास योजना भवन से गंदा पानी खुले में छोड़े जाने से लोग परेशान हैं। उमरगाम नगर पालिका का वर्ष 2025-26 का 29 करोड़ 75 लाख का बजट सर्वसम्मति से स्वीकृत किया गया। आइए अब देखते हैं खबरें विस्तार से। वलसाड मोगरवाड़ी के दुकानदार के साथ 52,000 की ऑनलाइन धोखाधड़ी करने वाला आरोपी गिरफ्तार। वलसाड सिटी पुलिस ने वलसाड के मोगरवाड़ी के दुकानदार के साथ हुई धोखाधड़ी का मामला सुलझा लिया। दुकानदार को नकद पैसे देकर ऑनलाइन पैसे ट्रांसफर करने के बहाने आरोपी ने दुकानदार का बैंक पासवर्ड पता कर 52,000 अपने खाते में ट्रांसफर कर लिए। 8 मार्च को मोन्टू ने दुकानदार से गूगल पे द्वारा 1,000 ट्रांसफर करवाए और नकद पैसे चुकाए। अगले दिन वो फिर आया और 10,000 ट्रांसफर करने की बात की। उसने नए सिम कार्ड का बहाना बनाया। जब दुकानदार सिम कार्ड लेने गया तब मोन्टू ने उसका मोबाइल मांगा। कुछ समय बाद उसने भाई को कॉल न लगने का बहाना बनाया और चला गया। 15 मिनट बाद दुकानदार ने चेक किया तो पाया कि उसके 2 बैंक खातों से कुल 52,000 ट्रांसफर हो चुके हैं। पंजाब नेशनल बैंक से 27,000 और सेंट्रल बैंक ऑफ इंडिया से 25,000 सत्यम दिनेश सिंह के खाते में ट्रांसफर हुए। दुकानदार ने तुरंत अपने पिता दिनेश चंद मौर्य को सूचना दी और वलसाड सिटी पुलिस में शिकायत दर्ज कराई। पुलिस ने जांच कर आरोपी को गिरफ्तार किया और आगे की जांच शुरू की। વલસાડ સિટી પોલીસ સ્ટેશન પીઆઈ દિનેશ પરમાર નામની ટીમ દ્વારા સાયબર ક્રાઇમને ગુનાને ડિટેક્ટ કરવામાં મોટી સફળતા મળી છે। આ બનાવની વાત કરીએ તો એક દુકાનવાળા પાસે ફરિયાદી પાસે એક વ્યક્તિ આવે છે અને વ્યક્તિ પોતે કેશ પૈસા આપશે અને પોતાને ઓનલાઈન ટ્રાન્સફર કરવાના છે તો ફરિયાદી પાસે એણે પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા અને ટ્રાન્સફર કરાવતી વખતે એણે એનો પિન નંબર છે જાણી લીધો હતો અને સેકન્ડ ડે પણ એ જે ફરિયાદી છે એને વિશ્વાસમાં લઈને દુકાનવાળાને વિશ્વાસમાં લઈને ફરીવાર બીજા દિવસે પોતે આવ્યો હતો ને કે મારે પોતે આજે પણ ઓનલાઈન ટ્રાન્સફર કરવા છે, હું આપને કેશ પૈસા આપી દઉં છું, આપ મને ઓનલાઈન ટ્રાન્સફર કરી આપો। અને ફરિયાદી વ્યસ્ત હતા એટલે એનો મોબાઈલ લઈને લાવો હું પોતે ટ્રાન્સફર કરી લઉં છું એમ કરીને પોતે પોતાના અકાઉન્ટમાં 52,000 રૂપિયા પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધેલા હતા। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક જે વોલેટમાં પૈસા ગયા હતા એ અને જે ફરિયાદીનું વોલેટ હતું જે યુઝ કર્યું હતું તમામ ડિટેલ્સ નીકાળવામાં આવી હતી અને એના આધારે જે બેંક અકાઉન્ટમાં પૈસા ગયા છે બેંક અકાઉન્ટ અને વોલેટની ડિટેલ મેળવીને આ જે વ્યક્તિ છે એની આઈડેન્ટિટી કન્ફર્મ કરવામાં આવી હતી। વ્યક્તિએ પોતાની ઓળખ જે છે ફરિયાદીને ખોટી આપેલી હતી મોન્ટુ તરીકેની અને આરોપી છે એને દમણથી કચ્છીગામ દમણ છે આરોપી છે એને પકડી પાડવામાં સફળતા મળી છે। સત્યમ દિનેશ સિંહ નામનો આરોપી છે જેની ઉંમર 22 વર્ષ છે, જે કચ્છીગામ દમણનો રહેવાસી છે અને બેકાર છે। ઓરિજિનલી એ યુપીનો છે અને આ ફરિયાદી છે અને વિશ્વાસમાં લઈને એણે આ સાયબર ક્રાઇમને અંજામ આપ્યો છે। આવી કોઈ બીજી કોઈ ઘટનાઓને અંજામ આપી શકતા? હાલના તબક્કે એના દ્વારા કોઈ બીજી ઘટનાઓને અંજામ આપ્યો છે કે એની હાલ તપાસ ચાલુ છે અને મીડિયા મિત્રોના માધ્યમથી અમે તમામ વલસાડની જનતાને અને તમામ લોકોને નમ્ર અપીલ કરીશું કે સાયબર ક્રાઇમના બનાવો બાબતે હંમેશા સચેત રહેવું જરૂરી છે। પોતાના મોબાઈલ જેની અંદર આપનું વોલેટ હોય બેંક ડિટેલ હોય એવો મોબાઈલ કોઈને પણ અનનોન વ્યક્તિને યુઝ કરવા માટે આપવો ના જોઈએ। આપના મોબાઈલની અંદરના જે પણ બેંક રિલેટેડ પાસવર્ડ છે એ બધા આપે સેફ રાખેલા હોવા જોઈએ। આપના બેંકના એટીએમના પાસવર્ડ્સ એના પિન નંબર આપે રેગ્યુલરલી ચેન્જ કરવા જોઈએ અને કોઈપણ પ્રકારની લોભામણી જાહેરાતો આપના વોટ્સઅપ પર ફેસબુક પર કે કોઈપણ મેસેજ પર લોભામણી જાહેરાત કે કોઈપણ પ્રકારના ઈમેલ ઉપર આવેલી લિંકને ક્લિક કરીને પોતાના પૈસા ગુમાવશો નહીં। સાયબર ક્રાઇમની બાબતે હંમેશા સચેત રહો। વલસાડ જિલ્લા પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા વખતો વખતે સોશિયલ મીડિયા ઉપર અમે જે અવેરનેસના જે મેસેજીસ કરીએ છીએ હંમેશા આપ જોતા રહો અને સાથે સાથે કોઈપણ પ્રકારનો સાયબર ક્રાઇમ આપની સાથે થાય છે તો તાત્કાલિક 1930 સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર તાત્કાલિક
વિધિન ફ્યુ સેકન્ડ્સ જો આપ કોલ કરશો તો આપના ગયેલા પૈસા છે એને બ્લોક કરી શકાશે અને આપના પૈસા આપને વહેલામાં વહેલી તકે પાછા પણ આપી શકાશે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગયા વર્ષથી આજ સુધીમાં અત્યાર સુધીમાં 2.5 કરોડથી વધુની રકમ જે ફરિયાદીઓના પૈસા ગયેલા એમાં પાછા અપાવવામાં સફળતા મળેલી છે. અને એનું મુખ્ય કારણ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર અર્જન્ટ ઇમિડિયેટલી જે કોલ કરવામાં આવ્યો તો ફરિયાદી એ સૌથી મોટું એનું સફળતાનું કારણ છે. सेलवास के अंबेडकर नगर स्थित आवास योजना भवन से गंदा पानी खुले में छोड़े जाने से लोग परेशान हैं। आवास योजना की बिल्डिंगों से गंदा और बदबूदार पानी ओवरफ्लो होकर बाहर निकल रहा है, जिससे लोग असुविधा का सामना कर रहे हैं। शौचालय के इस गंदे पानी की दुर्गंध ने लोगों को परेशान कर दिया है। खुले में बहते गंदे पानी के कारण मच्छरों की समस्या बढ़ रही है और बीमारियों के फैलने का खतरा मंडरा रहा है। लोगों ने शौचालय से बह रहे गंदे पानी की समस्या का तुरंत समाधान करने की मांग की है। लाभार्थियों ने 1 साल पहले ही इस आवास योजना के मकानों में रहना शुरू किया था, लेकिन केवल 1 साल में ही सेफ्टी टैंक गंदे पानी से भर गया और पानी बाहर बहने लगा, जिससे कई सवाल खड़े हो रहे हैं। उमरगाम नगर पालिका का वर्ष 2025-26 का 29 करोड़ 75 लाख का बजट सर्वसम्मति से स्वीकृत किया गया। उमरगाम पालिका की सामान्य सभा अध्यक्ष मनीष राय की अध्यक्षता में आयोजित की गई। पालिका के मुख्य अधिकारी और अन्य सदस्यों की उपस्थिति में बजट को स्वीकृति दी गई। वर्ष 2025-26 के बजट को लेकर यह सभा आयोजित की गई थी। आने वाले दिनों में उमरगाम पालिका क्षेत्र में नए स्पोर्ट्स कॉम्प्लेक्स समेत सोलर योजनाओं को प्राथमिकता दी जाएगी ताकि बिजली बिल में राहत मिल सके। आइकॉनिक रोड के साथ उमरगाम पालिका क्षेत्र के सभी वार्डों की सड़कों और अन्य विकास कार्यों पर भी ध्यान केंद्रित किया जाएगा। उमरगाम पालिका क्षेत्र में नए हॉल को लेकर चर्चा की गई। आने वाले दिनों में भूमिगत सीवेज योजना के कार्यों को तेजी से पूरा करने की योजना बनाई गई है। રોજ ઉમરગામ નગરપાલિકા દ્વારા ખાસ સભા યોજવામાં આવી, જેમાં ઉમરગામ નગરપાલિકાનું બજેટ પાસ કરવામાં આવ્યું, જે બજેટ લગભગ 29 કરોડ 75 લાખ અંદાજિત રકમ 29 કરોડ 75 લાખ 29 કરોડ 75 લાખ 97,400 રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. અત્યારે ઉમરગામ નગરપાલિકામાં ચાલતા કામોમાં મુખ્ય કામોમાં આઇકોનિક રોડ એક છે, એક બીચ ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આવા મુખ્ય કામોમાં આ 3 કામો છે ને બીજા નાના મોટા રોડ અને ડ્રેનેજના કામો અત્યારે પ્રગતિમાં છે. બીજા આગળ આયોજનમાં અમે ઘણા બધા કામો વિચારેલા છે, જેમાં કે એક ઉમરગામ બસ સ્ટોપ ખાતે ક્લોક ટાવર, એ હજુ બધું વિચારાધીન છે. ક્લોક ટાવર, હોલ અને બીજા ઘણા બધા કામો અમે વિચાર અત્યારે કરેલા છે, જે આયોજનમાં હવે લેવાની તૈયારીમાં છે. पारडी के सारण गांव में धोडिया समाज क्रिकेट टूर्नामेंट में अडगाम की टीम विजेता रही, जबकि परिया की टीम रनअप रही। पारडी तालुका के सारण गांव के क्रिकेट ग्राउंड पर धोडिया समाज क्रिकेट टूर्नामेंट का आयोजन किया गया था। इस टूर्नामेंट में वलसाड जिले के धोडिया समाज के युवा खिलाड़ियों की 46 टीमों ने हिस्सा लिया। टूर्नामेंट की फाइनल मैच अडगाम और परिया की टीमों के बीच खेली गई, जिसमें अडगाम की टीम ने 25 रनों से जीत हासिल की, जबकि परिया की टीम रनअप रही। इस अवसर पर पारडी तालुका भाजपा अध्यक्ष भ यूनिट पटेल ने खिलाड़ियों को शुभकामनाएं दी और कहा कि इस टूर्नामेंट का मुख्य उद्देश्य वलसाड जिले के धोडिया समाज के अग्रणी और युवाओं को एक दूसरे से मिलाने और भाईचारा बनाए रखने का था। डुंगरी गांव के सरपंच रविंद्र पटेल ने भी शुभकामनाएं दी और धोडिया समाज की प्रगति की कामना की। विजेता टीम और सभी खिलाड़ियों को टूर्नामेंट में भाग लेने के लिए बधाई दी गई। टूर्नामेंट के अंत में विजेता और रनअप टीम को अतिथियों द्वारा नकद पुरस्कार और ट्रॉफी प्रदान की गई। साथ ही मैन ऑफ द मैच, मैन ऑफ द सीरीज, बेस्ट बैट्समैन और बेस्ट बॉलर को भी सम्मानित किया गया। इस अवसर पर पारडी तालुका भाजपा अध्यक्ष प यूनिट पटेल, डुंगरी के सरपंच रविंद्र पटेल, सारण गांव के सरपंच गणेश भाई पटेल और धोडिया समाज के अन्य अग्रणी और युवा उपस्थित थे।
અહીંયા વલસાડ જિલ્લાના જે 5 તાલુકાનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં ઢોળિયા સમાજનું જે અમારે આયોજન કરવામાં આવ્યું છે, એમાં 46 ટીમોએ ભાગ લીધો છે. એમાં 46 ટીમોમાં 2 ટીમો ફાઇનલ અને રનર્સઅપ થયા છે. એમાં ફાઇનલમાં અડગામ ટીમોએ ફાઇનલનું વિજેતા પ્રાપ્ત કર્યું છે. તેમજ પરિયાની ટીમો પરિયા ગામની ટીમો અમારે ત્યાં આવી હતી. એમાં રનર્સઅપ પરિયા ટીમ થઈ છે. અને એ તમામ ખેલાડીઓને સારી એવી અહીંયા પ્રદર્શન કરીને જે અમારે ત્યાં પૂર્ણાહુતિ કરી છે. એમાં સમાજને ખૂબ જ અમને એવું લાગે છે કે સમાજ ધીમે ધીમે સારી એવી પ્રગતિ કરી રહ્યું છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ સારણ કમિટી, જેમ કે સારણ કમિટીએ જે આયોજન કરવામાં આવ્યું, એમાં કમિટીમાં અજયભાઈ, ચેતનભાઈ, હિતેનભાઈ, રજનીભાઈ અને તમામ ખેલાડીઓએ જે અહીંયા આયોજન કરીને આજે જે પૂર્ણાહુતિ કરી છે, એમાં એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ ભારત માતા કી જય. મારા પારડી તાલુકાના સૌ પ્રથમ તો ઢોળિયા સમાજના સૌ યુવાન ક્રિકેટ મિત્રો, સાથે સાથે વલસાડ જિલ્લાના જે યુવાન ક્રિકેટર મિત્રોએ જે અહીં આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, ઢોળિયા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં, એ સૌને હું પહેલાં તો અભિનંદન પાઠવું છું. ખૂબ જ સારી રીતે ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન થયું અને સફળતાપૂર્વક પૂર્ણાહુતિ થઈ. આ ટુર્નામેન્ટ રાખવા પાછળનો હેતુ અમારો એક જ હતો. પારડી તાલુકાનું ટુર્નામેન્ટ વારંવાર થાય છે, પણ સાથે વલસાડ જિલ્લાનું પણ આયોજન એટલા માટે કર્યું કે બધા ઢોળિયા સમાજના આગેવાનો અને યુવાન મિત્રો એકબીજાને ઓળખે, સાથે મળે અને ભાઈચારો જળવાઈ રહે. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા જે અમારી કમિટીએ ખૂબ જ મહેનત કરી છે, એમને હું ખૂબ જ અભિનંદન પાઠવું છું. અને આવનાર સમયમાં આવા ઢોળિયા સમાજના ટુર્નામેન્ટ થાય એના બદલ હું પારડી તાલુકા ભાજપ સંગઠન વતી પણ સૌનો આભાર માનું છું અને સૌને શુભકામના પાઠવું છું. કુલ 46 ટીમોએ ભાગ લીધો હતો અને આજે સેમીફાઇનલ, ફાઇનલ, ક્વાર્ટર ફાઇનલ એ રમાઈ હતી. એમાં અટગામની ટીમ વિજય થઈ અને પરિયા ગામની ટીમ રનર્સઅપ થઈ હતી. विजेता टीम ने रोकड़ इनाम और ट्रॉफी આપવામાં આવી અને એમને શુભકામના સંદેશ આપવામાં આવ્યો। होली धुलेटी को लेकर उमरगाम के बाजारों में नई नई पिचकारियों और रंग बिरंगे रंगों की बिक्री शुरू। होली धुलेटी पर्व के चंद दिन बचे हैं, ऐसे में उमरगाम के बाजारों में फिलहाल नई नई पिचकारियां और रंग बिरंगे रंग देखने को मिल रहे हैं। खतरनाक केमिकल वाले रंगों के बजाय ऑर्गेनिक रंगों को प्राथमिकता दी जा रही है। छोटे बच्चों के पसंदीदा कार्टून सीरियल्स में दिखाए जाने वाले गैजेट पिचकारी रूप में बाजार में उपलब्ध हैं। गर्मी अधिक होने के कारण बाजार में सुस्ती देखी जा रही है। दुकानदारों को उम्मीद है कि होली धुलेटी के मद्देनजर आने वाले 2 दिनों में बाजार में रौनक बढ़ेगी। उमरगाम तालुका में फिलहाल नई नई वैरायटियों की जैसे प्रतिस्पर्धा हो रही है। छोटे बच्चों के लिए रंग और पिचकारियों का बाजार गर्म रहता है। दुकानदार नई मांग वाली पिचकारियों और ऑर्गेनिक रंगों पर अधिक ध्यान केंद्रित कर रहे हैं। इस बार चॉकलेट और आइसक्रीम फ्लेवर वाले ऑर्गेनिक रंगों के साथ नई नई पिचकारियां भी बाजार में देखने को मिल रही हैं। जो सिलिंडर है, आइसक्रीम कलर है, फ्लेवर वाला मसाल है, पेन्सिल है, अवनवी पिचकारीओ है, जेम के गन है, बीन है, घणी बधी आइटम है, पागड़ी है, टी शर्ट है, ऑर्गेनिक कलर है। भाव पण सस्ता है और अमे मानीए कि आ वखते ऑर्गेनिक कलरनी वधारे पड़ती डिमांड है। समाचार के अंत में आए एक नजर डालते हैं आज के मुख्य समाचारों पर। वलसाड मोगवाड़ी के दुकानदार के साथ 52,000 रुपए की ऑनलाइन धोखाधड़ी करने वाला आरोपी गिरफ्तार। दुकानदार को नकद पैसे देकर ऑनलाइन ट्रांसफर करने के बहाने उसका बैंक पासवर्ड जानकर ठगी की गई थी। सेलवास के अंबेडकर नगर स्थित आवास योजना भवन से गंदा पानी खुले में छोड़े जाने से लोग परेशान हैं। उमरगाम नगर पालिका का वर्ष 2025-26 का 29 करोड़ 75 लाख का बजट सर्वसम्मति से स्वीकृत किया गया। तो ये थी अब तक की खबरें। फिर मिलते हैं नई खबरों के साथ, तब तक देखते रहिए दमन न्यूज। नमस्कार।